પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ એક કેન્દ્ર સરકારની યોજના છે જે ભારતમાં જમીનધારક ખેડૂતોના પરિવારોને સહાય પૂરી પાડે છે. આ યોજના ખેડૂતોની કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ અને તેમની ઘરેલું જરૂરિયાતો સંબંધિત વિવિધ ઇનપુટ્સ મેળવવા માટે પૂરક નાણાકીય સહાય પૂરી પાડે છે. ખેતીલાયક જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારોને આવક પૂરી પાડે છે. ભારત સરકાર દ્વારા 100% ભંડોળ પૂરું પાડવામાં આવે છે. એનો ઉદ્દેશ યોગ્ય પાક, આરોગ્ય અને યોગ્ય ઉપજ સુનિશ્ચિત કરવા માટે કૃષિ ઇનપુટ્સ મેળવવા માટે ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડવાનો છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટી તંત્ર યોજના માર્ગદર્શિકા હેઠળ નાણાકીય સહાય માટે પાત્ર ખેડૂત પરિવારોને ઓળખે છે. લાભાર્થીની ઓળખ થયા પછી આ યોજના હેઠળ ભંડોળ પરિવારના બેંક ખાતાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી મોડ દ્વારા દર વર્ષે 6,000 રૂપિયાનો નાણાકીય લાભ 4 મહિનાના અંતરાલે 2,000 રૂપિયા લેખે 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે. આ યોજના તારીખ 24/2/2019 રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 હપ્તા જમા થયા છે અને હવે 19મા હપ્તાની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. પણ મારે સૌ ખેડૂત ભાઈઓને કહેવું છે કે કેવા ખેડૂતોનો હપ્તો અટકશે કે જેમણે કેવાયસી નહીં કરેલું હોય. તો જેમણે પણ કેવાયસી ન કરેલું હોય તેવા ખેડૂત મિત્રોએ નજીકના CSC સેન્ટર પર જઈને અથવા સરકારશ્રીની આધિકારિક વેબસાઇટ pmkisan.gov.in પર જઈને કેવાયસી કરાવી લેવું. અને બીજું કે જે ખેડૂત મિત્રોએ આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક ન કરેલું હોય તેમનો હપ્તો પણ અટકી જશે. તો મિત્રો, આપનો હપ્તો ન અટકે તે જોવાની જવાબદારી આપની પોતાની છે. તો વહેલી તકે આ કામ કરાવી લેજો, કેમ કે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે આગામી તારીખ 24/2/2025 રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુરમાં જવાના છે અને ત્યાંથી તેઓ 19મા હપ્તાની જાહેરાત કરવાના છે. તો મિત્રો, આ હતી 19મા હપ્તા અંગેની જાણકારી. અને બીજી એક ખાસ વાત કે આ અગાઉ આના પર મેં 2 વિડીયો બનાવ્યા હતા, જેમાં એક વિડીયોમાં મેં ફેબ્રુઆરી મહિનામાં 19મો હપ્તો જાહેર થશે એમ કહ્યું હતું. અને ત્યારે ઘણા લોકોએ મને કમેન્ટ કરી હતી કે તમે ચોક્કસ તારીખ આપો. ત્યાર પછી મેં બીજો વિડીયો બનાવ્યો અને તેમાં 24/2/2025ની તારીખ પણ જણાવી દીધી હતી. તો મિત્રો, મારી આ જાણકારી સચોટ હોય છે. હું તમને ક્યારેય ગુમરાહ કરવાની કોશિશ કે તમને ખોટી માહિતી નહીં આપું. આપ આ સુલભ જાણકારી ચેનલ પર અતૂટ વિશ્વાસ રાખજો અને જે કંઈ જાણકારી જોઈતી હોય તે મને કમેન્ટ બોક્સમાં લખજો. હું શક્ય છે ત્યાં સુધી તમને સાચી અને સુલભ જાણકારી પૂરી પાડીશ. તો મિત્રો, અત્યારે મારી આ સુલભ જાણકારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથોસાથ બેલ આઇકન પણ દબાવજો, લાઈક અને શેર પણ કરજો, કેમ કે આવી સરસ મજાની જાણકારી બીજા પણ ખેડૂત ભાઈઓને સરળતાથી મળી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું તદ્દન નવી જાણકારી અને નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.